હા તો ગાઈઝ હવે આવી ગયા છીએ દેલવાડા જૈન મંદિર જોવા માટે, પરંતુ આપણે દેલવાડા જૈન મંદિર પહેલાં નથી જોવાના. એની પહેલાં કેમ કે છે ને લંચ બ્રેક પડવાનો છે, તો આપણે પહેલાં લંચ લેશું આજ બપોરનો, અને પછી જાશું દેલવાડા જૈન મંદિર જોવા. અને દેલવાડા જૈન મંદિર છે ને હું તમને બહારથી જ બતાડીશ, અંદર કાંઈ આપણે જવાની કંઈ ઈચ્છા બીચ્છા છે નહીં, કેમ કે અંદર કેમેરો કે કાંઈ અલાઉડ જ નથી. બહારથી બતાડી દઉં દેલવાડા જૈન મંદિરની બધી વસ્તુ, અને ચાલો જઈએ જમવા માટે. હા તો ગાઈઝ હવે આપણે દેલવાડા જૈન મંદિર જોવા જવાનું છે, પણ એ પહેલાં જો આપણે લંચ લઈ લીધું છે. લંચ આપણે જો આ પાછળ છે ને શ્રીહરિ અને શ્રીનાથ એવા 2 રેસ્ટોરન્ટ છે અહીંયા, એમાંથી તમે ગમે ત્યારે ત્યાં જઈને લંચ લઈ શકો છો. આ જગ્યા આપણે જ્યાં રોકાણા હતા ને એનાથી બહુ નજીક છે, એટલે બહુ કંઈ વાંધો નથી, આપણે ફેમિલિયર હતા આ જગ્યાથી. તો ચાલો હવે જઈએ છીએ દેલવાડા જૈન મંદિર. દેલવાડા જૈન મંદિર અંદર તો નહીં જવા દે, પણ તોય હું તમને બહારથી દેખાડી દઉં કે તમે જ્યારે અહીંયા આવો ત્યારે કેવી રીતે જવું ને બધી ડિટેલ્સ. આ તો ગાઈઝ જો આ રહ્યું વિશ્વ પ્રસિદ્ધ દેલવાડા જૈન મંદિર, જેવી રીતે તમે જોઈ શકો છો. રેડી જો સામે છે દેલવાડા જૈન મંદિર, તો ચાલો જઈએ અને અંદર જોઈ આવીએ. પણ લગભગ અંદર કેમેરો કે કાંઈ અલાઉડ તો નથી, પણ તોય આપણે જાશું ને જોશું કે એવું આપણને જોવા મળે છે દેલવાડા જૈન મંદિર. હા તો ગાઈઝ જો અહીંથી ચડીને છે ને દેલવાડા જૈન મંદિર જવાનું છે, પરંતુ જો અહીંથી આગળ છે ને કેમેરો અલાઉડ નથી, તો આપણે અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેશું ને અહીંયા અંદર જઈને આપણે દેલવાડા જૈન મંદિર જો આ તેની દિવાલ છે ને અહીંયા ઘણી બધી શોપિંગની વસ્તુ પણ તમને મળી જશે. હા તો ગાઈઝ જો આ દેલવાડા જૈન મંદિરનો ફ્રન્ટનો આખો એરિયો છે, અહીંથી તમે એન્ટ્રી લઈ શકશો. ને જો બાજુમાં છે ને તમારે ફોન ને એ બધું રાખવું પડશે. ફોન ને એ બધું રાખવાના ચાર્જિસ છે ને 50 રૂપિયા છે, એ તમારે ત્યાં પે કરવાના પડશે. એટલે હું કાંઈ અત્યારે હવે કંઈ જવાનું નથી, કેમ કે ઓલરેડી મેં આ જૈન મંદિર તો જોઈ લીધું છે, એટલે અંદર જવાનું કંઈ મતલબ જ નથી. બાકી વિડીયોગ્રાફી અંદર અલાઉડ હોય તો આપણે વિડીયોગ્રાફી કરવા જાય કંઈ કામ નથી. પરંતુ જો જૈન મંદિરની સામે છે ને તમને આવું એક નાનકડું માર્કેટ પણ જોવા મળી જશે. આ નાનકડા માર્કેટમાં છે ને તમે શોપિંગ પણ કરી શકશો. અને અત્યારે થોડુંક વિડીયો ક્વોલિટીમાં આવું આવશે, કેમ કે અત્યારે વરસાદ ચાલુ છે ને, એટલે થોડી વિડીયો क्वालिटी डाउन થઈ ગઈ છે આપણી. તો તમે અહીંયા આવીને આટલી વસ્તુ કરી શકો છો. अचलगढ़ के अंदर ज्यादा समय नहीं लगेगा, मात्र 10-12 मिनट का काम है। देखो नींद आ गई तो एक बार उड़ा लेना फटाफट, देखो क्योंकि इतना किलोमीटर चल के आई है गाड़ी, जैसे 150 किलोमीटर हो गया वैसे। प्लस अब इस मंदिर के अंदर गाड़ी से उतरने के बाद 10 से 12 कदम चलना है। सबसे पहले देखो आपको अंगूठे के दर्शन करना है इस मंदिर के अंदर। आज अपनी लाइफ और जिंदगी के अंदर प्लस ऑल वर्ल्ड के अंदर अंगूठे के दर्शन नहीं होंगे, जो शंकर भगवान के दाहिने पैर के वो इस मंदिर के अंदर। एक आपको मैंने बताया था नंदी, ये मंदिर के परिसर के अंदर जो इंडिया का 2nd नंबर का नंदी है, जो पंच धातु का है। रिटर्न में देखो बाहर गाड़ी खड़ा रहेगा, उसके राइट साइड में कुंड भी बताया, जिस कुंड का नाम मंदाकिनी, जो 3 भैंसे 3 राक्षस, ये 3 बफेलो आप देखेंगे, ये तीनों ही राक्षस थे, लेकिन दूर से देखना है, पास में मत जाना। कारण राजा आदिपाल परमार के द्वारा सतयुग के अंदर इनको मारा गया, तो वरदान दिया गया एक बार फिर सतयुग आएगा ये राक्षस बनेंगे। अब आपको मालूम है कलयुग का एंड चल रहा है, ऐसा नहीं बफेलो के पास में चले जाओ सतयुग आ जाओ और पहला नंबर अपना ही आ जाए, ऐसा प्रोग्राम नहीं होना चाहिए। 10 से 12 मिनट। હા તો ગાઈઝ ગજબનું ટ્રાફિક આજે આપણને નડ્યું છે. 7 કિલોમીટર કરવામાં ઓલમોસ્ટ 1.5 કલાક વહી ગઈ ને આપણે 1.5 કલાક પછી આવી ગયા છીએ અચલગઢ. શંકર ભગવાનના પગના દર્શન કરવા માટે આમાં મંદિર ફેમસ છે, તો ચાલો જઈને જોઈએ શંકર ભગવાનના પગના દર્શન કરીએ. જોઈએ અંદર કેમેરો કંઈ અલાઉડ છે કે નથી. ચાલો જઈએ છીએ અંદર મંદિરમાં અને બતાડીએ તમને શંકર ભગવાનના પગના દર્શન કરાવીએ અચલગઢમાં. હા તો ગાઈઝ જે નંદી હતો એ નંદી છે, અને જો સામે ટેમ્પલ છે, આપણે ટેમ્પલમાં જઈએ છીએ. હા તો ગાઈઝ જોઈ લ્યો આખું આ કુંડ, અને જો આ 3 પાડા. પહેલાંના ટાઈમમાં જે રાક્ષસ હતા એ રાક્ષસ બનીને આવતા હતા, એ 3 પાડા. વ્યૂઝ બધું જોરદાર છે અહીંયા, કાંઈ ઘટે નહીં. હા તો ગાઈઝ હવે આવી ગયા છીએ લવર્સ પોઈન્ટ ઉપર. લવર્સ પોઈન્ટની હિસ્ટ્રીની વાત કરીએ તો અહીંયા આમિર ખાન અને જુહી ચાવલાનું પિક્ચર કયામત છે કયામત તકનું શૂટિંગ થયું હતું, ત્યારથી આ પોઈન્ટ ખૂબ જ જાણીતો થઈ ગયો છે. તો ચાલો જાય અને તમને દેખાડીએ લવર્સ પોઈન્ટ અહીંયા કેવું છે. હા તો મિત્રો જોઈ લો આવી રીતે ચાલીને આપણે જઈ રહ્યા છીએ લવર્સ પોઈન્ટ શૂટિંગ પોઈન્ટ ઉપર. અત્યારે તો અહીંથી કંઈ એવો બધો નજારો નહીં આવે, પણ જો ઉપર ચડીને જાશું ને પછી જોરદાર નજારો આવશે. ચાલો જો અહીંથી અંદર જવાનું છે. હું તમને છે ને ત્યાં પહોંચીને ત્યાંના જે વ્યૂઝ છે ને એ બધા દેખાડું, બહુ જ સરસ મજાના છે. જો અહીંથી ફૂલ ગ્રીનરીવાળા વ્યૂ જોઈ લો, ફૂલ ગ્રીનરી અને ચારે બાજુ જો એક નંબર જોરદાર. જોઈ લો 360. વાં જો સિટી દેખાય છે,
અને જો આ પોઈન્ટ હજી જો આગળથી પણ સારો નજારો આવશે. ચાલો આગળ જઈને દેખાડું. હા તો ગાઈઝ આપણી ટ્રીપને એન્ડ કરવા માટે હવે આપણે ફાઇનલ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ. ફાઇનલ પોઈન્ટનું નામ છે ગુરુ શિખર. તો ચાલો જઈએ આપણે ગુરુ શિખરમાં અને જોઈએ કે ગુરુ શિખર ઉપર કેવી મજા આવે છે. પાછું છે ને ફોગવાળું વાતાવરણ આવી ગયું છે એટલે બહુ કાંઈ ઉપરથી વ્યૂ કે કાંઈ નહીં મળે. તો જઈએ છીએ જોઈએ અને ઉપર તમને ફોગવાળો વ્યૂ દેખાડી દઈએ છીએ. હા તો ગુરુ શિખર 0 કિલોમીટર પહોંચી ગયા છીએ. ચોમાંથી સીડી ચડવાની છે. ચાલો સીડી ચડવાનું ચાલુ કરીએ અને પછી જઈએ ઉપર. રેડી? હા તો ગાઈઝ જો હવે સીડી ચડતા જવાનું છે. હવે સીડી ચડવાનું ચાલુ કરી દીધું છે. જોઈ લો સીડી ચડવાનું. રસ્તામાં તને ખાવા પીવાની ઘણી બધી વસ્તુ જોવા મળશે, રેસ્ટોરન્ટ ને બધું જોઈ લો. પરંતુ આપણે સીડી ચડીને જવાનું છે. 60 જેટલી સીડી છે. ચાલો જઈએ સીડી ચડીએ અને જોઈએ ઉપરથી કેવો નજારો આવે છે. જોઈ લો ગાઈઝ કેટલું ફોગ છે. આ ફોગમાં કાંઈ દેખાતું જ નથી. ઉપર જાય પછી ખબર પડે. જો અત્યારે ચડીને તો જાય છીએ પણ રસ્તામાં છે ને આપણે કહીએ ને કે ફોગ જ ફોગ છે. માંડ ફોગ ગયો તો કાલનો, ત્યાં પાછો ફોગ આવી ગયો આજે. એટલે છેલ્લા પોઈન્ટમાં અહીંથી છે ને સીનરી બહુ સારી આવત, પણ હવે આ ફોગમાં એટલું બધું કંઈ દેખાશે નહીં. તો એ ચાલો જઈએ છીએ ઉપર ટેમ્પલ સુધી, જર્ની કન્ટિન્યુ કરીએ. હા તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે ગુરુદત્ત મંદિર અને ગુરુ શિખર. હા તો ગાઈઝ આપણે ગુરુ શિખરમાં એક મંદિરના તો દર્શન કરી લીધા છે. હવે આપણે ઉપર ચડીને જાય છે બીજા મંદિરના દર્શન કરવાની. આના પાછળના વ્યૂ ને એ બધું બહુ જ સરસ આવે છે, પરંતુ અત્યારે ફોગ હોવાને લીધે એ વ્યૂ દેખાશે કે નહીં ખબર નહીં. તો એ જઈએ અને જોઈએ. હાલો ગાઈઝ જો તમે ઘંટો ગાડી શકો છો અને હજી ઉપર ટોપ ઉપર મંદિર છે. તો ચાલો જઈએ, હજી કન્ટિન્યુ જ છે. ભગવાનના ચરણ પાદુકા છે, જોઈ લો. અહીંથી તમે અંદર જાવશો ને ત્યારે દેખાશે. રેડી? ભગવાનના ચરણ પાદુકા. હા તો જો બીજો મેઇન ઘંટ આવી ગયો છે. તમે અહીંયા આવીને આ ઘંટ પણ વગાડી શકો છો. અને જોઈ લો અહીંયા વ્યૂ જેની હું વાત કરતો હતો ને એ વ્યૂ અહીંથી હતો. અત્યારે ફોગ હોવાને લીધે આ વ્યૂ સારો એવો આવતો નથી, બાકી જોરદાર વ્યૂ આવે. રેડી? હા તો ગાઈઝ અહીંયા આપણી ટ્રીપ અંબાજી માઉન્ટ આબુ એન્ડ થાય છે. આઈ હોપ કે તમને મજા આવી છે. મજા આવી હોય ને અહીંયા લગી આવી ગયા હો છેલ્લે સુધી સાવ છેલ્લો એપિસોડ જોઈ લીધો તો વિડીયોને લાઇક ન કરતા વધુને વધુ વિડીયોને લાઇક કરજો, વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. આપણે આગળ વધતા રહીશું. અને જે લોકો ફેસબુક ઉપર જોવે છે ફેસબુકમાં ફોલો કરી દો અને નીચે કોમેન્ટ મારો. અહીંયા સુધી આવી ગયા તમે મને કયા સિટીમાંથી જોવો છો કોમેન્ટ મારો જલ્દીથી.